ને અહીંયા જો કુંવારી સતીઓ છે બધા, આસપાલની ચિંતા. આ છે ગરીબોના બેલી બનતા મહાજનો. અહીંયા જો આ મહાજનોને જમાડવા બેસાડ્યા છે. થાળી ને વાટકા ને જો બધું કેવું કરેલું છે મસ્ત. અહીંયા નાત તેડા છે, નાતને તેડાવી છે. ને આ દરવાજો એ પાડોશીનો લઈ આવ્યા છે, આપવાનું ભૂલાય નહીં એવું લખેલું છે એમાં. પશુ પ્રેમ. જો બળદગાડું લઈને જાય છે. અહીંયા છે ગૌ માતા, ગૌશાળા. મોટા માઢા ગામમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીંયા જો મોટા માઢા ગામનું આવ્યું છે. અહીંયા જો ગ્રામ્ય જીવન છે, ગામડામાં માણસો કેવી રીતના રહે છે એનું અહીંયા આ ચિત્ર દોરેલું છે. અને આ બધું પહેલાંનું છે, રાજા રજવાડા હતા ને ત્યારનું. એ બધું અહીંયા વર્ણન કરેલું છે ચિત્ર દ્વારા, કે પહેલાંના સમયમાં આવું હતું એમ. અહીંયા જો આ મકાન બનાવેલું છે નળિયાવાળું. અહીંયા કબૂતર બેઠું છે ને અહીંયા રોટલા કરે છે બેન ને પાઈ જમે છે. દિનચર્યા છે, આખો દિવસ શું કરે છે ને એનું વર્ણન કરેલું છે અહીંયા. આ જોવો અહીંયા રાજા જામરાવળનો રાજ દરબાર છે. અચ્છા, રાજા જામરાવળ. અચ્છા, હાલાર. અહીંયા જો ગાડું પડ્યું છે, બળદ છે ગાડાના. અહીંયા રોટલા કરે છે, એક બેન રોટલી વણે છે. આ ચૂલો છે જો, આની ઉપર એ રોટલી પડી છે. ઘોડા ને એવું બધું છે. આ છે ને બધા હાલાર તરફ જાય છે. અને અહીંયા જો સસલું છે ને કૂતરો છે, ને બધા હાલાર તરફ પ્રયાણ કરે છે. જો બગીમાં રાજમાતા છે, બગી છે ને એમાં રાજમાતા બેઠા છે. અહીંયા જો ગાડું દોડાયું છે એટલે એ ભાઈ કહે છે કે ધીરે ધીરે ચલાવો. અમારે જીગરને એમને કહેવું પડે ધીરે ચલાવો હવે. અહીંયા જો રાવળ છે એ હાલાર પંથક સંભાળે છે એનું ચિત્ર છે. આ ભાઈ આ હળી મળીને રહેવાથી પ્રજાનું હિત થાય છે એનો સંદેશો આપેલો છે. અહીંયા બધા ચિત્ર છે, એમાં કંઈક ને કંઈક સંદેશો આપેલો જ છે જીવન વિશે ને એ બધું. અહીંયા ધંધામાં જોડતા ઓસવાળ જો બધા જાતે કમાઈને મહેનત કરીને મજૂરી કરીને પેલા ઘર ચલાવતા હતા એનું ચિત્ર છે. અહીંયા જો હોળીમાં અનાજને બધું લઈ જાય છે. જાત મહેનત કરીએ તો જ બધું મળવાનું છે, બાકી તો કંઈ છે નહીં. આ કચ્છના હરિયા ભર્યા ગામો છે. મોસ્ટ ઓફ અહીંયા બધા આખા ગુજરાતનું કંઈક ને કંઈક એવું જે છે ને એ લઈ લીધું છે ચિત્રમાં. ચિત્ર દ્વારા આપણને કહે છે કે આ પહેલાંના આ કચ્છમાં કે પછી થાન કે શું છે ને શું ને એ બધી સ્ટોરી અહીંયા કહી દીધેલી છે આખી. કચ્છનું છે અહીંયા. જો આ બધા કચ્છ તરફ પ્રયાણ કરે છે, કચ્છ બાજુ જાય છે. અહીં જો પારકર નગર છે, ઓસવાળના અનાજ ભંડાર ને જીવરાજ દેવરાજની પેઢી ને એ બધું છે. અહીંયા નવી ઉપાધિ એવી મહારાજ માફ કરજો, અહીંયા મહારાજ પાસે માફી માંગે છે અને એવું બધું છે. લીલાછમ નગરમાં આવેલ ઓસવાળ, વસેલા ઓસવાળને. આ જો ઓસિયાથી સીન તરફ જાય છે સામાન ને બધું લઈને.
કોઈ પ્રદેશ તરફ ચાલી નીકળ્યા છે. અહીંયા જો કહે છે સંસાર એક ચક્ર છે અને એ ચાલ્યા જ કરે છે. સંસારનો નિયમ જ છે, સુખ દુઃખ તો આવ્યા જ કરે છે. અને જો ઓસિયાની નગરી છે, ઓસવાળ છે અને રાજસ્થાનના જોધપુરની ઉત્તરમાં 15 ગાંવ દૂર એવી ઓસિયા નગરીમાં પૂર્વજો આવી વસ્યા હતા અને વરસાદના પાણીના અભાવે જીવન વ્યવહાર ચલાવવું મુશ્કેલ પડતું હતું. એટલે હવે વિચારે છે કે બીજે ક્યાં સ્થળાંતર કરવું આમ ને એનું છે. અહીંયા છે ચાબુતીર્થ રાજસ્થાન, રાજસ્થાન છે. હાલારી વિકાસ યાત્રા એટલે આ જે બધું અત્યારે મેં તમને ચિત્ર દેખાડ્યું ને એ કોઈ મોટા મહાન પરમ પૂજ્ય હાલાર રત્ન મુનિરાજસિંહ મહાસેન વિજયજી મહારાજની હાલારી વિશે ઓસવાળોને જૈન ધર્મ પમાડવાની અત્યંત સદભાવનાપૂર્વકની દિવ્ય પ્રેરણાથી પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શિવ વજસેન વિજયજી મહારાજના અંતરના આશીષ અને માર્ગદર્શનથી હાલારી વિકાસનું નિર્માણ થયેલું છે. લો ભાઈ, આખું જે મેં તમને અત્યારે દેખાડ્યું ને એ આમનાથી નિર્માણ થયેલું છે. પછી જો આ પાણીનું પરબ છે અને પહેલાં તો પહેલાંના સમયમાં તો આવું જ હતું, કૂવા ને એવું બધું, ને પાણી જો ખેંચે છે કૂવામાંથી ને એનું આખું ચિત્ર છે. અહીંયા પાણી પીવડાવે છે, ગોવાળ છે અને સાઈડ પાણી ખેંચે છે એ છે. અને આજે મેં તમને અત્યારે ચિત્ર દેખાડ્યા ને બધા એ હાલારી વિકાસ યાત્રાના ચિત્રો છે. એનો કેવી રીતના વિકાસ થયો અને કેવી રીતના કમાતા હતા ને એ બધું એમાં દેખાડેલું છે. અહીંયા નવકાર સાધના પીઠે છે પણ ત્યાં બંધ છે અત્યારે. અને આ મંદિરના પાછળનો વ્યૂ જુઓ. બહુ એટલે બહુ મસ્ત છે બધું અને જાણવા જેવું છે બધું. અહીંયા જે ચિત્રને આપેલું છે એના ઉપરથી ઘણું જાણવા મળે છે. રથ છે ને અહીંયા જો રથ છે આખો, કેટલા બધા ઘોડા છે, પાછળ રથ છે. પછી આ જો મેઇન મંદિર રહ્યું ને એને નીચેના ભાગ નીચેનો ભાગ જે છે ને મંદિર બીજા માળે છે ને નીચેના ભાગમાં જો આ બધી કોતરણી કરેલી છે જો હાથથી ને બધું. અને એનો આખો ઇતિહાસ અહીંયા લખેલો છે કે આ શેના માટે છે ને શું છે એમ. જો આ બધી કોતરણી કરેલી છે અને અહીંયા એનો ઇતિહાસ લખેલો છે. એ 14 સ્વપ્નમાં પ્રથમ સ્વપ્ન હાથીનું એવું એનું ચિત્ર છે અહીંયા. છેક સુધી મંદિરમાં નીચેના ભાગમાં આમ ગેલેરી જેવું છે અને એમાં પ્રદર્શન મતલબ ચિત્ર બધા દોરેલા છે કોતરણી કરી. અને એનો જે ઇતિહાસ છે ને એ બધું નીચે પોસ્ટરમાં આપેલું જ છે. એટલે તમે લોકો આવજો કોઈ વાર, બહુ એટલે બહુ મજા આવશે. આખો દિવસ તમારે અહીંયા નીકળી જાય એવું બધું છે કા. કવિરત્ન ગંગદત્ત. હાથી ઉપર રાજા બેઠા છે જો. અચ્છા ઝાડ ના જો સાપ હાથીને કરડે છે. મરુભૂતિ હાથીને કરડતો કુરકુટ સર્પ. અહીંયા જો વાંચન લાઇબ્રેરી છે, વાંચનાલય વાંચવા માટે લાઇબ્રેરી છે. તો જો અહીંયા જે ગેટ રહ્યો ને એ મંદિરમાં એન્ટર થવા માટેનો છે અને અહીંયા ગેટ રહ્યો ને એ ગાર્ડનમાં એન્ટર થવા માટેનો છે. હાલો. ને અહીંયા બે સાઈડ સુવિચાર લખેલા છે બધા, બંને બાજુ સુવિચાર છે જો. અને ગેટ બે એટલે બે બહુ મસ્ત છે. ને આ સાઈડ જો બધું ફૂલ છોડ ને એવું બધું વાવેલું છે પણ અહીંયા અંદર નથી જવા દેતા જો. ના કેળ ને એવું બધું વાવેલું છે. ઓલી સાઈડ આંબા છે, આસોપાલવ ને એવું બધું.
જો આ સાઈડ પાછા દરવાજા આવી ગયા ને વેલ ને બધું એટલું બધું મસ્ત થયું છે ને ડેકોરેશન. અહીંયા એક દરવાજો છે, એક દરવાજો અહીંયા છે. અહીંયાથી આમ ગાર્ડનમાં જવાય છે અને એક દરવાજો અહીંયા છે. જો અહીંયા ભોજનાલય છે. અને આજે અત્યારે વેલ ને એ બધું બહુ મસ્ત થયું છે એટલે વેલનું છે ને એ નીચે ઉતરી છે એટલે મસ્ત લાગે છે. જો ચારે બાજુ 4 દરવાજા છે. આમ તો ગોળ ફરતું જ તે, હું વચ્ચે ઊભી છું ને. આ બધા 8 દરવાજા છે, હું વચ્ચે ઊભી છું. ને અહીંયા જો આ કેળમાં કેટલા કેળા આવેલા છે. જો આખો લુમખો છે પણ હજી કાચા છે. કેમ જીગર હારો ને ઉભા રહ્યા? હું કહું એ જગ્યા હારી જોઈ. મસ્ત વાક્ય લખ્યું. વાહ પ્રભુ તારી લીલા. બાળપણમાં લડતા હતા કે માં મારી છે, માં મારી, પણ મોટા થયા પછી લડીએ છીએ માં તારી છે, માં તારી. મસ્ત વાક્ય લખ્યું. બધા અહીંયા છેક સુધી સુવિચાર લખ્યા ને એ બહુ બધા મસ્ત છે. જેટલા ગેટ છે ને એટલા તમે એન્ટર થાવ ને એટલે બધી બંને બાજુ સુવિચાર લખેલા છે. એક સાઈડ ગુજરાતીમાં લખેલા છે ને એક સાઈડ ઇંગ્લિશમાં લખેલા છે. અમે આરાધના ધામમાં ફરીને બહાર આવી ગયા છીએ અને આર્ટ ગેલેરી ને પ્રદર્શનનું ને બધું તમને કહેતી હતી ત્યાં બહુ એટલે બહુ મસ્ત જોવાનું હોય છે બધું. હું તો એકવાર આવી ગયેલી છું અને મેં અહીંયા જોયેલું છે બધું. એટલે મેં કીધું મમ્મીને જીગર ન થયા એટલે એમને જોશે. પણ આજે સોમવાર છે એટલે સોમવારે બપોરે 2:30 વાગે ખુલે છે. જો તમે કોઈ લોકો આવો તો આમ તો સોમથી રવિ ચાલુ જ હોય છે પણ સોમવારે 2:30 વાગે ખુલે છે અને આડા દિવસે આખો દિવસ સવારે 9:30 ચાલુ થઈ જાય છે. સોમવારે શું આખો દિવસ એ લોકોએ આખું અઠવાડિયું આ પ્રોસેસ ચાલુ હોય ને અંદર લાઇટિંગ ને બધું પ્રોસેસ થતી હોય ને એ બધું અત્યારે આજ રિપેરિંગ કરવાનો દિવસ છે. એ લોકોને સોમવારે એ લોકો વધારેમાં વધારે રિપેરિંગ કરતા હોય છે એટલે 2:30 વાગે ચાલુ થાય છે. બાકી ચાલુ તો હોય જ છે પણ સવારે 10:30 નથી ચાલુ હોતું, 2:30 વાગે ચાલુ થાય છે. અને આડા દિવસે બીજા આખા અઠવાડિયાના દિવસોમાં સવારે 9:30 10 ચાલુ થઈ જાય છે. એટલે તમે એકવાર એ ગેલેરીમાં આર્ટ ગેલેરી છે, બીજું ઓલું પ્રદર્શન છે ત્યાં જઈજો જોવા. ટિકિટે બહુ વધારે નથી, એ જોશો તો તમારું મન ખુશ થઈ જાય. મને તો બહુ ઈચ્છા હતી કે હું જોઉં એમ, કેમ કે મેં એકવાર જોયેલું છે ને એટલે બહુ મસ્ત છે. જો આજ ખુલ્લું હોત તો તમને દેખાડે જ કે કેટલું મસ્ત છે એમ, પણ અમારે નહીં જોવાનું નસીબમાં લખ્યું હોય આજ ને બંધ છે એટલે અમે તો નથી જોઈ શક્યા. પણ તમે લોકો અહીંયા આવો તો અવશ્ય જોજો, બહુ એટલે બહુ મસ્ત છે. આમ જોઈને ગાડીમાં બેસી ગયા છે. કેવું લાગ્યું છે આરાધના? જોરદાર મસ્ત છે હો. ક્યારેક કોક આ બાજુ નીકળો ને તો એકવાર આવજો મુલાકાત લેવા. બહુ એટલે બહુ મસ્ત છે આરાધના ધામમાં. સરસ છે બધું. તમને એમ કે છે જીવનમાં પહેલાં શું હતું ને હવે શું છે એના બધા સંદેશા આપેલા છે એટલે બહુ સરસ છે. અને આર્ટ ગેલેરીની એની મુલાકાત લેજો તમે, બહુ મજા આવશે. તમને કેવું લાગ્યું મમ્મી? આપણે પણ અચાનક ઉભા રહ્યા ને પાણી આપતું. પહેલી વાર આવ્યા તમે? અહીંયા નીકળ્યા કેટલી વાર, અહીંયા જ રહેતા હતા ખંભાળિયા, તોય અવાણું નહીં. પણ આ જો હુકમ થઈ ગયો અને આજે હું લઈ રીટાના રાજમાં અમે ફરવી છે ને ક્યાંય ફેરા નહીં હતા. રીટા લઈ જાય પછી. જીગરને ફરવાનું ગમે પણ ઓછું ગમે, મારી જેટલું નહીં. ને મને ફરવાનો બહુ શોખ છે ને મમ્મીને ફરવાનો શોખ છે પણ જીગર અત્યાર સુધી લઈ નહોતા જતા. અને હું આવી ને એટલે હું જીદ કરીને જઉં છું બધીએ કે ના જવું જ છે એમ, એટલે અમે ફરવા નીકળીએ છીએ અને અમે લોકો ફરીએ છીએ. બાકી જીગર તો ક્યાંય લઈ જતા નહોતા મમ્મીને લતાબેન ને કોઈને. કા પપ્પા કહેતા હતા પણ કે રિટાયર થાય પછી ફરશે. હા પપ્પાને પછી તબિયત સારી રહી હતી ભાઈ, બીમાર જ રહ્યા. હા પછી ક્યાંય જવાનું નહીં. એટલે હું ને મમ્મી બે હરખા થઈ છીએ ફરવામાં, શોખીન છીએ ફરવાના. નીકળે જવાનું ફરવા, મારે રાહ નહીં જોવે. એટલે અને હરખો શોખ હોય ને ફરવાનો તો મજા આવે ફરવાની. જીગરને એટલો બધો શોખ નથી એટલે ગમે ત્યાં જવાનું હોય ને તો નોય હોય એમ કે હા હાલો જઈએ એમ. બાકી આમ ખુશ થઈને એવું ન કે આ જવું જ છે. અને હું ને મમ્મી છે ને ભલે ગમે એટલા થાક્યા હોય પણ જવું છે એટલે જવું જ છે, પછી આરામ કરી લેશું એવું. ને જીગરને એવું કે ના અત્યારે જ આરામ કરવો છે પછી ફરશું એમ. એટલે અમારે જ્યાં સુધી ફરવાનું હોય ત્યાં સુધી અમે ફરી લઈ છે. આરામ તો પછી થવાનો જ છે અને ફરવાનું બીજી વાર મળવાનું નથી. હવે ક્યારે આવી ક્યારે નહીં કંઈ ખબર નથી. એટલે હવે જો કદાચ ફરવા જવાનું થાય તો જુનાગઢની સાઈડ જઈશું. હા અને તમને દેખાડશું બધું. અને હવે વધારે કદાચ ફરવાના જ બ્લોગ આવશે તો તમે સ્કીપ ન કરતા અમારા બ્લોગને આખો પૂરેપૂરો જોજો, જાણકારી ને એવું બધું સારું કાપીને વિડિયો ન જોતો. રેખાબેન ની જી આવ્યા ભાવનગર. હા લતાબેન ની જી આવ્યા, ચકુબેન ની જવાનું ધોરાજી. અરે અમારે ચડાવે
ત્રણેય બેનો છે ને ત્રણેય બેનોને એવું છે કે જે સારી સારી પ્લેસ છે ને ફરવાની એ જગ્યાએ ત્રણેય બેનો સાસરે છે એટલે અમે ઈ બાને ફરી લઈએ છે કે ભલે અહીંયા આવ્યા પણ ફરી લઈએ એમ ઈ બાને જવાય તો હા એક બેન ભાવનગર, એક બેન સુરેન્દ્રનગર ને એક બેન જામનગર. હા. ત્રણે બેનો ને પાછળ નગર આવે. એટલે ફરી લઈએ ને એ લોકોને મળી લઈએ, બે વાત થઈ જાય છે અમારે. ઈ બાને ફરી લઈએ છે ને વધારે તો હું આવ્યા પછી ફરીએ છીએ અમે, કેમ કે જીગર કોઈને ફરવા લઈ નહોતા જતા અને અત્યારે જો અમે ફર્યા આટલા દિવસ પણ જીગર મોઢું બગાડતા જે ખુશ થઈને આવ્યા જ નથી. શું ફરવાનું હોય હવે, ઘરે રેવાય શાંતિથી, વરસાદ તો ઘર ભલું ને આપણે ભલા, મારો તો એ નિયમ છે. ઘર તો છે જ નહીં કાયમ. હા, ઘર તો કાયમ રહેવાનું જ છે ને આરામ કરવાનું કાયમ રહેવાનું જ છે, ફરવાનું તો ક્યારેક જ હોય છે. જાણવા મળે. હા, અને આ દેહનો હવે ભરોસો નહીં, ગમે ત્યારે ગમે એ થઈ જાય છે તો ફરી લેવાનું બસ. તો જો અમે રિલાયન્સ પહોંચી ગયા છીએ અને રિલાયન્સ ગ્રીન્સ છે, ત્યાં બધાના રહેણાંક છે, રેસિડન્ટ છે અને આ જો છેક સુધી જીઓના બોર્ડ માર્યા છે. જે અહીંયા જો ધીરુભાઈ અંબાણી અને આ એનો મેઇન ગેટ છે રિલાયન્સનો. અહીંયા આ ઓલો જો હળગો તો એ બધું આમ જો રિટાયર કે છે જ ને બનાવું છે એવી છોકરો એટલે બહુ મસ્ત હતો. એટલે લઈ લે લીધો આ જો ગેટ રિલાયન્સ નથી આવતું, આ રહ્યો જો રિલાયન્સ ગેટ. આમ તો જો અહીંયા રિટાયર હતું. મસ્ત હતો. અહીંયા બધા પબ્લિક બહુ આવતી હતી. જો ગેટે મેઇન ગેટે બંધ કરી દીધો છે. આટલું બધું પડી ગયું. રિલાયન્સનો પેટ્રોલ પંપ છે. તો જો અમે જામનગર લતાબેનના ઘરે પહોંચી ગયા અને અહીંયા જીગર ને અનિલભાઈ બેઠા છે ને લતાબેન એમના સાસુભાઈ પીરસે છે. તો જો અમે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે જવાણું, આ છે સુખડી, દાળ, શાક, ભાત અને રોટલી. ચાલો તમે બધા પણ જમવા માટે.